રામ માળી રામ, જય હો મારી ખૂંખાર મેલડી બારિયા ધામવાળી. સોમવારનું મેલડી માતાનું પ્રવચન તારીખ 10/8/2026 વાર સોમવાર. માનો વિશ્વાસ રાખજો, સમય ગમે તેટલો ખરાબ હોય, માળી રસ્તો જરૂર બતાવશે. જય ખૂંખાર મેલડી માતા, બોલો ખૂંખાર મેલડી માતાની જય. માળીના ભક્તો એકવાર દિલથી બોલો જય મેલડી માં. મારા મેલડી માતાના તમામ ભક્તોને આજના પવિત્ર સોમવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે વાત બહુ મોટી નથી કરવી, આજે વાત સીધી તમારા હૃદય સુધી પહોંચાડવી છે. કારણ કે દુનિયામાં દરેક માણસના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે માણસ બહારથી હસતો હોય છે પણ અંદરથી તૂટી રહ્યો હોય છે. લોકોને લાગે છે કે આ માણસ બહુ ખુશ છે, પણ તેને જ ખબર હોય છે કે રાત્રે આંખ બંધ કરતાં કેટલા પ્રશ્નો તેની સામે ઊભા થાય છે. કોઈને પૈસાની ચિંતા છે, કોઈને પરિવારની ચિંતા છે, કોઈને ધંધાની ચિંતા છે, કોઈને નોકરીની ચિંતા છે, કોઈના લગ્નની ચિંતા છે અને કોઈને પોતાના ભવિષ્યની ચિંતા છે. પણ મેલડી માતાના ભક્તો યાદ રાખજો, તમારી ચિંતા કરતાં તમારી માળી મોટી છે. તમે એકલા નથી. જ્યારે આખી દુનિયા તમારો સાથ છોડે ત્યારે પણ માળીનો હાથ તમારા માથા ઉપર હોય છે. ક્યારેક માળી તરત જવાબ નથી આપતી, કારણ કે માળી તમને નબળા નહીં, મજબૂત બનાવવા માગે છે. ભક્તો, ખરાબ સમયથી ડરવાનું નહીં. આજે હું તમને એક વાત કહેવા આવ્યો છું. જો અત્યારે તમારો સમય ખરાબ ચાલી રહ્યો હોય તો તેને તમારું અંતિમ પરિણામ ન માનતા. ખરાબ સમય એટલે અંત નથી, ખરાબ સમય એટલે નવા સમયની શરૂઆત. સૂર્ય પણ દરરોજ સાંજે અસ્ત થાય છે, પણ તેનો અર્થ એ નથી કે સૂર્ય ખતમ થઈ ગયો. થોડા કલાક પછી ફરી સવાર થાય છે અને એ જ સૂર્ય નવી રોશની લઈને આવે છે. એવી જ રીતે જીવનમાં અંધકાર આવે તો વિશ્વાસ રાખજો, મેલડી માતા નવી સવાર લઈને આવશે. ક્યારેક આપણે માળીને કહીએ છીએ, માં મારી મુશ્કેલીઓ ક્યારે દૂર થશે? પણ માળી કદાચ આપણને કહે છે, બેટા તું હિંમત રાખ, હું તારી સાથે છું. વિશ્વાસ કેવો હોવો જોઈએ? મેલડી માતામાં વિશ્વાસ એવો હોવો જોઈએ કે સુખમાં પણ માળી યાદ આવે અને દુઃખમાં પણ માળી યાદ આવે. માત્ર કામ હોય ત્યારે માળીને યાદ કરવી નહીં, માળી સાથે સંબંધ રાખવો હોય તો સુખમાં પણ જય મેલડી માં બોલવું અને દુઃખમાં પણ જય માં મેલડી બોલવું. કારણ કે સાચો ભક્ત એ નથી જેને ક્યારેક મુશ્કેલી ન આવે, સાચો ભક્ત એ છે જે મુશ્કેલી આવે ત્યારે પણ કહે, માળી મને ખબર નથી કે રસ્તો કયો છે, પણ મને વિશ્વાસ છે કે તું રસ્તો બતાવશે. સોમવારનો સંકલ્પ. આજે સોમવાર છે. આજે એક નાનો સંકલ્પ કરજો. સવારે કે સાંજે થોડો સમય કાઢીને મેલડી માતાનું સ્મરણ કરજો. તમારા મનમાં જે ચિંતા છે એ માળીના ચરણોમાં મૂકી દેજો અને પછી કહેજો, માળી માં, જે મારા હાથમાં છે એ હું મૂકું છું. આ એક વાક્ય માણસના જીવનનો ભાર હળવો કરી શકે છે. કારણ કે આપણે ઘણી એવી વસ્તુની ચિંતા કરીએ છીએ જે આપણા નિયંત્રણમાં જ નથી. ભૂતકાળ બદલવાનો નથી, ભવિષ્ય સત્યની રીતે આપણા હાથમાં નથી. પણ આજનો દિવસ આપણે સાચો જીવી શકીએ છીએ, જેને કોઈ સમજતું નથી, જેને માળી સમજે છે. કેટલાક ભક્તો એવા હોય છે જેઓ પોતાનું દુઃખ કોઈને કહી શકતા નથી. ઘરમાં બધાની સામે હસે છે, મિત્રો સામે મસ્તી કરે છે, લોકો સામે કહે છે બધું સારું છે, પણ રાત્રે એકલા હોય ત્યારે આંખમાં આંસુ આવી જાય છે. એવા ભક્તોને હું આજે કહેવા માગું છું, તમારા આંસુ માળીએ જોયા છે. તમારી નિમંત પ્રાર્થના પણ માળી સુધી પહોંચી છે. તમે જે વાત કોઈ માણસને કહી નથી એ વાત પણ તમારી માળી જાણે છે. એટલે હિંમત ન હારતા. લોકો શું કહે છે? જીવનમાં એક મોટી ભૂલ આપણે કરીએ છીએ. લોકો શું કહે છે? ભાઈ, લોકો તો ભગવાનને પણ છોડતા નથી. તમે સારા કામ કરો તો પણ કોઈ બોલશે, તમે ખરાબ કરો તો કોઈ બોલશે, તમે સફળ થાઓ તો કોઈ ઈર્ષા થશે, તમે નિષ્ફળ થાઓ તો કોઈ મજાક કરશે. એટલે કોઈની વાત પ્રમાણે જીવન જીવશો તો આખી જિંદગી લોકો જ જીવતા રહેશે.
માળીની સામે સાચા રહો, તમારા કર્મ સાચા રાખો, તમારી મહેનત સાચી રાખો અને દિલમાં વિશ્વાસ રાખો. સમય જવાબ આપશે. માળી ક્યારેક મોડું કરે છે પણ ખોટું નથી કરતી. આ વાત યાદ રાખજો. ક્યારેક આપણને લાગે છે માળી મારી વાત સાંભળતી નથી, પણ કદાચ માળી કહે છે બેટા, જે તું માગે છે એ નહીં, જે તારા માટે સારું છે એ હું આપીશ. આપણે એક દરવાજો માગીએ, માળી કદાચ આંખો ખોલી દે. આપણે એક નોકરી માગીએ, માળી કદાચ પોતાનું કામ શરૂ કરવાની તક આપે. આપણે એક વ્યક્તિને પકડી રાખીએ, માળી કદાચ એવી વ્યક્તિથી દૂર કરે જે આપણા જીવન માટે યોગ્ય નથી. એટલે દરેક બંધ દરવાજાને દુર્ભાગ્ય ન માનશો. ક્યારેક બંધ દરવાજા પણ માળીની રક્ષા હોય છે. આજે દિલથી બોલજો. જે ભક્તોના જીવનમાં હાલમાં મુશ્કેલી છે એ દિલથી બોલો, માળી હું થાકી ગયો છું પણ હાર્યો નથી, કારણ કે મારી સાથે તું. ફરી બોલો, માળી મારી પરિસ્થિતિ મોટી નથી, માળી મોટી છે. ફરી એકવાર, મારી મુશ્કેલી મોટી નથી, મારી મેલડી માતા મોટી છે. જય મેલડીમાં. મહેનત છોડશો નહીં. મેલડી માતામાં વિશ્વાસ રાખવો એટલે મહેનત છોડવી નહીં. માળી આશીર્વાદ આપે છે પણ આપણને પગથી ચાલવું પડે છે. તમે ધંધો કરો છો તો ઈમાનદારીથી કરો, નોકરી કરો છો તો મહેનતથી કરો, અભ્યાસ કરો છો તો ધ્યાનથી કરો, ઘર ચલાવો છો તો પ્રેમથી ચલાવો અને જે હોય તેઓ સારા કર્મ કરતા રહો. કારણ કે ભક્તિ અને કર્મ બંને સાથે ચાલે ત્યારે જીવનમાં શક્તિ આવે છે. એક દિવસ લોકો કહેશે, આજે લોકો કદાચ તમને ઓળખતા નથી, આજે કદાચ તમારી મહેનતની કોઈ કિંમત નથી કરતું, આજે કદાચ લોકો તમારી મજાક કરે છે. પણ એક વાત યાદ રાખજો, સમય ક્યારેક એક સરખો રહેતો નથી. જે આજે નીચે છે એ કાલે ઉપર આવી શકે છે. જે આજે સંઘર્ષ કરે છે એ કાલે સફળ થઈ શકે છે. ફક્ત એક વસ્તુ છોડશો નહીં, તમારો વિશ્વાસ. મેલડી માતાનું નામ છોડશો નહીં. અંતિમ સંદેશ, મારા વહાલા ભક્તો, આજના સોમવારના દિવસે માળી પાસે મોટી વસ્તુ ન માગતા. એટલું જ કહેજો, માં મારા પરિવાર ઉપર હાથ રાખજે, મારા માતા પિતાને સુખ આપજે, મારા ઘરમાં શાંતિ રાખજે, મારી મહેનતને સાચી દિશા આપજે, મારા મનમાંથી ડર દૂર કરજે અને જ્યારે હું ખોટા રસ્તે જાઉં ત્યારે મને રોકી લેજે. આ પ્રાર્થના દિલથી કરજો, કારણ કે માળીને શબ્દોની જરૂર નથી, માળી ભાવ જુએ છે. અંતમાં એક જ વાત, જો આજે જીવનમાં બધું અટકી ગયું હોય તો પણ હિંમત ન હારશો. જો આજે ખિસ્સો ખાલી હોય તો પણ દિલ ખાલી ન થવા દો. જો આજે લોકો તમારી વિરુદ્ધ હોય તો પણ સત્યનો રસ્તો ન છોડો. જો આજે આંખમાં આંસુ હોય તો પણ માળીનું નામ લેતા રહો, કારણ કે રાત ગમે એટલી લાંબી હોય, સવાર ચોક્કસ આવે છે. અને ભક્તો, સમય ગમે તેટલો ખરાબ હોય, મેલડી માતાના આશીર્વાદ હોય તો માણસ ફરી ઊભો થઈ શકે છે. બધા હાથ જોડો, દિલથી બોલો, જય ખૂંખાર મેલડી માતા, જય મેલડી માતા, જય ખૂંખાર મેલડી માતા. રામ માળી રામ બોલો. માળી દરેક ભક્તના ઘર પરિવાર સુખ શાંતિ અને હિંમત આપે એવી માળીના ચરણોમાં પ્રાર્થના કરીશું. જય મેલડી માતા. રામ માળી રામ. અને મિત્રો, તમને આજનું મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો અમારી વિક્રમ સોલંકી શોખે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અમારા મેલડી માતાના નવા રોજ પ્રવચન મળતા રહેશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી તમને અમારા પ્રવચનની નોટિફિકેશન તમારા સુધી પહોંચે. અને આજનું મેલડી માતાનું પ્રવચન તમને કેવું લાગ્યું? જો તમને મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જઈને એક સુંદર કોમેન્ટ કરજો. મેલડી માતાની રામ માળી રામ, જય મેલડીમાં, જય ખૂંખાર મેલડી માતા, બારેજા ધામ આવે કોઈ પણ કોમેન્ટ કરજો. અને આજનું પ્રવચન મેલડી માતાના નવા ભક્તો સુધી આ પ્રવચન પહોંચાડજો. માં મેલડી માતાના આશીર્વાદ તમારા પરિવાર પર સદાય બન્યા રહે એવી માં મેલડી માતાને અમે દિલથી પ્રાર્થના કરીશું.
જતાં એક વાત ફરી કહેતા જઈશું, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અમારા મેલડી માતાના રોજના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને મા મેલડી તમારા દરેક ભક્તોના સપના પૂરા કરે એવી મા મેલડી માતાને દિલથી પ્રાર્થના કરીશું. જય મા મેલડી માતા, દરેક ભક્તોના દિલથી સપના પૂરો કરજો એવી તારા ભક્તોની તારાથી ઉમ્મીદ છે. જય મા મેલડી.